પુણા પોલીસે બાતમીના આધારે મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગના 4 સાગરીતોની ધરપકડ કરી છે. આ ગેંગનો મુખ્ય સભ્ય રત્ન કલાકાર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આરોપી શુભકમળ વિશ્વકર્મા, રાજેશ ઉર્ફે રાહુલ મકવાણા, રાહુલ માલી અને પારસ ગુર્જર પાસેથી 17 જેટલા મોબાઈલ જપ્ત કર્યા છે. મોબાઈલ સ્નેચિંગ કર્યા બાદ આ ઈસમો મોબાઈલનો લોક તોડાવી લોકોને વેચી દેતા હતા. આ ટોળકીએ શહેરના વરાછા, પુણા, કાપોદ્રા અને સારોલી વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગની ઘટનાને અંજામ આપ્યો હતો, જેમાં મુખ્ય આરોપી શુભકમળ વિશ્વકર્મા સામે સુરતમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 11 જેટલા ગુના નોંધાયેલા છે, જ્યારે રાજેશ મકવાણા સામે સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 5 જેટલા ગુના નોંધાયા છે. ત્યારે હાલ તો પોલીસે મોબાઈલ સ્નેચિંગ કરતા 4 સાગરીતોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. और ये शुभकरण और राजेश उर्फे राहुल, ये दोनों मोबाइल चुराते थे पब्लिक से, जो भी रोड पे टहलते थे या बाइक से चलते उनके मोबाइल चुरा के, और ये फिर जो मोबाइल चोरी किया ये पारस को देते थे, और पारस फिर ये मोबाइल जो है एक राहुल नाम के बंदे को, जो कि जिसका एक मोबाइल शॉप है, उस मोबाइल शॉप को में देते थे ताकि स्क्रीन लॉक ब्रेक किया जाए, और स्क्रीन लॉक ब्रेक करने के बाद ये पब्लिक को भेजते थे या फिर चोरी के माल भेजते थे इधर उधर। इसके ऊपर हमने 4 नए और डिफरेंट केसेस दाखिल किए हैं और आईएमईआई नंबर से हम वेरीफाई कर रहे हैं, और जो भी अर्जदार है उनको कांटेक्ट कर रहे हैं कि अगर उनका मोबाइल अगर चोरी हुआ है तो वो एफआईआर दाखिल करें, और कायदेसर कार्रवाई करके हम उनको फिर मोबाइल वापस करेंगे।